2004માં અડવાણીજી આવ્યા છે આનું ઉદ્ઘાટન કરવા અને મોદીજી પણ આવી ગયા છે. પછી આ લંડન બ્રિજ છે, શિપ આવે ત્યારે એની જાતે ઓપન થઈ જાય, શિપ જતી રહી એટલે ક્લોઝ થઈ જાય. આ ઇંગ્લેન્ડનો ટાવર છે બિગ બેન, અને ત્યાંના ઠંડીના વિન્ટર ડ્રેસમાં ડોલ છે ત્યાંની. આ પૂરા વિશ્વમાં આવા 5 જીબ્રાજ બન્યા છે, અને ત્યાંના ઇંગ્લેન્ડના સ્પેશિયલ ડિઝાઇનરે ડિઝાઇન કર્યો છે. જો આ ટર્કીથી આવી છે, ઉપર છે એ ડોલ, એના કપડામાં જે એમ્બ્રોડરી વર્ક છે એ 24 કેરેટ સોનાના તાર છે. દીકરી છે એટલે એક પણ રૂપિયો નહીં લે, એટલે આખું ગિફ્ટેડ કહેવાનું છે. જે ડોલ છે આપણને ગિફ્ટમાં જ મળી છે. સરે મેસેજ આપ્યો છે કે દુનિયામાં તો ચેન્જ ન લાવી શકીએ આપણે, પણ આપણા જીવન ધોરણમાં કે કંઈક નવું ક્રિએટ કરી શકીએ. તો કેમ છો મિત્રો, મારું નામ દર્શન છે અને તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું આવ્યો છું રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા રોટરી ડોલ્સ મ્યુઝિયમમાં. આજે હું તમને રાજકોટમાં આવેલા ગુજરાતનું પહેલું રોટરી ક્લબ દ્વારા સંચાલિત ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ બતાવીશ, તો આ વિડીયો અંત સુધી જોજો. આ ડોલ્સ મ્યુઝિયમમાં 108 દેશોથી ડોલ્સ મોકલવામાં આવી છે. બધી ડોલ્સ આ મ્યુઝિયમમાં ગિફ્ટ તરીકે આપવામાં આવેલ છે. આ બધી ડોલ્સ પૂરા વિશ્વના અલગ અલગ દેશોમાંથી આવેલ છે. તેથી અલગ અલગ વિભાગોમાં યુરોપ, આફ્રિકા, સાઉથ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને નોર્થ અમેરિકા એમ અલગ વિભાગ આપેલા છે. પ્રાઇવેટ મ્યુઝિયમ છે, ફાધરે ડોટર માટે બનાવ્યું છે. આખા તેઓને પહેલેથી ડોલ્સનો શોખ હતો, આવડા હતા ત્યારથી. પછી તેમને ત્યાં 2 દીકરી આવી એટલે આખા વર્લ્ડમાં ફરવા ગયા, તો દિલ્હી એમને ડોલ્સ મ્યુઝિયમ જોવું હતું. તો કે તું બેટા હાલીને બતાવ ને, તો હું તને દિલ્હીમાં ડોલ્સ મ્યુઝિયમ બતાવીશ. તો દીકરી ચાલી ગઈ, પણ મ્યુઝિયમ બંધ. સોમવારે લેન્ડ થયા ત્યારે એટલે મ્યુઝિયમ બંધ હતું. તો કે પપ્પા ખોટું બોલ્યા, મ્યુઝિયમ બંધ હોય જ નહીં. તો એના પપ્પા કે બેટા હું ખોટું નથી બોલ્યો, તને રાજકોટ જઈને ગિફ્ટ આપીશ. તો 2 મહિના થઈ ગયા ને સર ભૂલી ગયા. પાછી કીધું કે પપ્પા તમે ખોટું બોલ્યા, મ્યુઝિયમ તો તમે મને ગિફ્ટ ના આપ્યું. તો તે જ દિવસે તેણે લગભગ 3000 ઈમેલ કર્યા આખા વિશ્વમાં, જ્યાં જ્યાં રોટરી ક્લબ ચાલે છે ત્યાં. પણ એ શક્ય એટલે બન્યું કે તેઓ રોટરી ક્લબના પ્રેસિડેન્ટ હતા, એટલે એમને લગભગ 3000 ઈમેલ કર્યા. એમાંથી 108 દેશો યસ કર્યું કે અમે તમને ગિફ્ટ આપશું. દીકરી છે એટલે એક પણ રૂપિયો નહીં લે, એટલે આખું ગિફ્ટેડ કહેવાનું છે. જે ડોલ છે આપણને ગિફ્ટમાં જ મળી છે, પણ એમને પ્રાઇવેટ છે. એમને આ બધું ચલાવવામાં, મેન્ટેનન્સમાં આ બધું એમને જાતે બનાવ્યું. 2 વર્ષ રિસર્ચ કર્યું કે ડોલ તો આવી ગઈ પ્લેનમાં, ટ્રેનમાં, કુરિયરમાં, કેવી રીતે બેસાડવી, શું બતાવવું, શું લખવું, દેશ કેવો હશે, ત્યાં તમે ફરવા જાઓ તો શું જોવો, એ વધારાની ઇન્ફોર્મેશન માટે એમને 2 વર્ષ લાગ્યા. ખાલી ડોલ નહોતી બેસાડવી, એને જે તે દેશનું કલ્ચર દેખાડવું હતું. સ્કૂલના છોકરાઓ આવે, તમે બધા આવો તો આખા દેશમાં ફરી લીધું હોય એવું થાય. નાના છોકરા હોય તો ઇમેજિન થાય કે વાહ કેવી સરસ ડોલ છે. તો પછી આપણે વિભાગ કર્યા, નીચે યુરોપ, આફ્રિકા અને સાઉથ અમેરિકા રાખ્યું, તમે એશિયા, ઓસ્ટ્રેલિયા, નોર્થ અમેરિકા એવી રીતે વિભાગ કર્યા. હવે તમે અહીંયા યુરોપમાં આવો, અરે એશિયામાં આવો તો અહીંયા તમને તાઇવાન છે. તાઇવાનનું કલ્ચર દેખાડે છે. તાઇવાનમાં ફૂલ જ ફૂલ ઝાઝા હોય છે. અહીંયા 3 મહિના એવું છે કે ફૂલ જ છે, પાન નથી. એટલે 3 મહિના તો આખો તાઇવાન ફૂલોનો દેશ છે. અને આ તાઇવાનનું પગોડા મંદિર છે, પગોડા ડાન્સ કરે છે, અને તાઇવાનનું રાજવી કપલ છે. પણ સર ત્યાં રિસર્ચ માટે રોટરી ક્લબવાળા ગયા હતા, તો રિસર્ચ કરવામાં જાણવા મળ્યું કે આ જે એમને આ પાર્ટીશન એમનું મુખ્ય છે, તેઓ પાર્ટીશનમાં વધારે માને તાઇવાનવાળા. અને પગોડા મંદિર અને પાર્ટીશન રાજવી પરિવારે આપણને ગિફ્ટ આપ્યું છે. આ રાજવી કપલ છે, અને આ તાઇવાનનું સામાન્ય કપલ છે. પપેટ શો વધારે ત્યાં થાય છે. ચીન છે, તો ચીનમાં ચીનાઈ માટીના વાસણ તો બને જ. આ અલગ અલગ હેટ પહેરી છે, એ લોકોએ અલગ અલગ હેટ આપી છે જુદી જુદી. પછી થાઈલેન્ડ, મલેશિયા, હા આપણા ઇન્ડિયાનું છે. હા એશિયામાં ઇન્ડિયા આવે, પાકિસ્તાન આવે,
એટલે પાકિસ્તાનની પણ પાછળ બેસાડી છે. બાકી રાધા કૃષ્ણ, રબારી, ભરવાડ. 2004માં અડવાણીજી આવ્યા છે આનું ઉદ્ઘાટન કરવા અને મોદીજી પણ આવી ગયા છે અને લિમ્કા બુક રેકોર્ડમાં નામ છે આપણું. અને લગભગ 20મું વર્ષ ચાલે છે. હજી 2-3 ડોલ છે. આ સામે જે મેક્સિકોની ડોલ છે ત્યાં મોઢું એટલે નથી બનાવ્યું સામે સર, આ ડ્રોઈંગ નથી, આંખ કાન નાક ગળું. ત્યાં સરે રિસર્ચમાં જોયું કે તે લોકો આંખ કાન નાક ગળું બનાવતા જ નથી, કેમ કે ત્યાં એવી માન્યતા છે કે જો એ ડ્રો કરશું તો તેમાં ભૂત આવી જશે. પછી આ સરસ જે મેકડોનાલ્ડ આપણે ત્યારે આપણને ગિફ્ટ મળ્યું, પણ બર્ગર પીઝા આપણે ત્યાંથી આવ્યા છે. એટલે સરે જોયું કે ત્યાં રોપવેમાં નાસ્તો કરવા લઈ જતા હતા, એટલે ટ્રેન રાજકોટ બનાવી છે. આ ટ્રેનમાં જે બારબી બેઠી છે તે તેમની દીકરી જેને ગિફ્ટ આપ્યું છે કાજલને, એ એનાથી રમી છે અને નુપુર પણ રમી છે. પણ સર એમને 2 દીકરી, એટલે નુપુર બોલી કે પપ્પા બેનને તો આવડું મોટું મ્યુઝિયમ ગિફ્ટ કર્યું તો મને, તો એમને સરે અમીન માર્ગ ઉપર લાઇબ્રેરી બનાવી દીધી છે. એમના માટે એમને લાઇબ્રેરી બનાવી છે. હા, આ વર્લ્ડ ડિઝનીમાં સર એ લોકો આ જેણે બનાવી છે, આપણને જેણે બનાવી છે એમની માહિતી પણ આપેલી છે. તો આમણે આખું અહીંયા પહેલાં જોવા આવ્યા હતા કે તમારું સ્પેસ કેટલો છે, તમારી પાસે જગ્યા કેટલી છે, એને માપ લઈને પછી તમારા માટે આખું શું કહેવાય ને ડિઝની વર્લ્ડ બનાવ્યું. પછી સૌથી પહેલું આપણને આ મળ્યું છે ગિફ્ટ, જ્યારે મ્યુઝિયમનું આપણે શરૂઆત કરીને પહેલી ગિફ્ટ ઓલી નાના બાબુથી આવી છે. તમે ડોલ ઇમેજિંગ કરો તો કાં નાની કરો કાં યંગ કરો, પણ ડોલ ઓલ્ડ પણ હોઈ શકે જે મ્યુઝિયમને મળી છે. અને ત્યાં લેડીઝ મેકઅપનો શોખ વધારે રાખે છે, એટલે સાથે મેકઅપ કિટ બતાવી છે. પછી સરે મેસેજ આપ્યો છે કે દુનિયામાં તો ચેન્જ ન લાવી શકીએ આપણે, પણ આપણા જીવન ધોરણ માટે કંઈક નવું ક્રિએટ કરી શકીએ. સ્કોટલેન્ડમાં લેડીઝ અને જેન્ટ્સ 2 સ્કર્ટ પહેરે છે, બેનો પહેરવેશ સરખો છે. એના હાથમાંથી બેક પાઇપર નામનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ લોકો એના ડ્રેસમાં કોઈ દિવસ ખિસ્સા નથી બનાવતા, આવી રીતે વ્હાઇટ પર્સ રાખે છે. એનો પ્રોટેસ્ટ ડ્રેસ છે આ. પછી આ લંડન બ્રિજ છે. શિપ આવે ત્યારે એની જાતે ઓપન થઈ જાય, શિપ જતી રહી એટલે ક્લોઝ થઈ જાય. પછી બધા શોકેસમાં જો અમે આવી રીતે બટન લગાવ્યા છે. આ વ્હાઇટ બટન છે, અહીંયા વ્હાઇટ બટન છે. તો આ ફ્રાન્સથી આવી છે, સાથે ફ્રાન્સનો ફ્લેગ છે. પેલી 2 જર્મનીથી આવી છે, તો જર્મનીનો ફ્લેગ છે. પેલી ઇંગ્લેન્ડની છે. આ ઇંગ્લેન્ડના ક્વીન છે, ક્વીન કેથરીન પર. આ ઓસ્ટ્રિયાનો કિલ્લો છે. આ ઇંગ્લેન્ડનો ટાવર છે, બિગ બેન, અને ત્યાંના ઠંડીના વિન્ટર ડ્રેસમાં ડોલ છે ત્યાંની. આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. યુકે, જર્મની, સ્વીડનમાં મકાઈ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તો મકાઈના છિલકામાંથી છે, વાંસની સળીમાંથી છે, જ્યુટમાંથી છે. જીબ્રામાં વયા છે. આ જીબ્રા છે, રોગિંગ ઝેબ્રા. આ પૂરા વિશ્વમાં આવા 5 જીબ્રા જ બન્યા છે. અને ત્યાંના ઇંગ્લેન્ડના સ્પેશિયલ ડિઝાઇનરે ડિઝાઇન કર્યો છે. આ જીબ્રા બનાવવા માટે ત્યાંના બાળકોએ ફાઇન ભરી 7 દિવસ 7 સ્કૂલના બાળકો ભેગા મળી યુનિફોર્મ પહેર્યા વગર સ્કૂલે ગયા અને પોતાના મરજીથી પોતાના પોકેટ મનીમાંથી 7 દિવસ ફાઇન ભર્યો. એમાંથી બધા પૈસા ભેગા કર્યા જીબ્રા બનાવ્યું છે. આની અંદર એક એવી ટાઈમ કેપ્સ્યુલ છે કે 2004 પહેલાંનો જે મ્યુઝિયમ પૂરા વિશ્વમાં છે એમાં રેકોર્ડ છે. સ્પેશિયલ હેલિકોપ્ટરમાં એ મૂકવા આવ્યા હતા અને આને રાજકોટ લાવવાના હતા, એટલે બાળકોએ એમ નામ રાહ જોઈ.
જો આ ટર્કીથી આવી છે, ઉપર છે એ ડોલ. એના કપડામાં જે એમ્બ્રોડરી વર્ક છે એ 24 કેરેટ સોનાના તાર છે. આ સ્નો વ્હાઇટની આખી એક સ્ટોરી આવે છે, એના બધા કેરેક્ટર બતાવ્યા છે. હવે આગળ છે આ સ્કોટલેન્ડથી આવી છે બધી ડોલ. આ 90 વર્ષના એક માજી છે, સુશ્રી લવલોકી. એને બધા ઊનમાંથી બનાવીને આ ડોલ મોકલાવી છે. આ છેલ્લી લાસ્ટ અહીંયા સરસ છે. જો અહીંયા ફોટો લગાવ્યો છે. આ હેલિકોપ્ટર સર્વિસ ડાયરેક્ટર છે મિસ્ટર જોન વુડને એમના વાઇફ છે. ઇંગ્લેન્ડમાં અમારી આખી એક રોટરીની સમરસેટ નામની ક્લબ ચાલે છે. બધાએ સાથે મળી આ ડોલ મ્યુઝિયમ માટે બનાવડાવી. પછી ત્યાં પ્લેનમાં કુરિયરમાં બધે પૂછ્યું કે આને ઇન્ડિયામાં રાજકોટ છે ત્યાં પહોંચાડવી છે. તો બધાએ ના પાડી કે બહુ નાજુક છે, તો ઇન્ડિયા પહોંચશે તો તૂટી જશે. તો એ બેય માણસ એને પોતાના બાળકને કેમ ખોડામાં લઈ આવે એવી રીતે અહીં મૂકવા આવ્યા હતા. અને ત્યાં એને ડોલ સેન્ડઅપ પાર્ટી કરી હતી. 108 દેશથી 1600 ડોલ્સ ગિફ્ટ આવેલી છે. આમાંથી એકય ડોલ્સ પરચેસ કરેલી નથી. તો ચાલો હું તમને વિશ્વના પ્રચલિત તેમની સંસ્કૃતિ અને પહેરવેશ આ ડોલ્સ મ્યુઝિયમ દ્વારા બતાવું. આ બધી ડોલ્સ ઇંગ્લેન્ડથી ગિફ્ટમાં આવેલી છે. આ ડોલ જર્મનીથી ગિફ્ટમાં આવેલી છે. આ ડોલ સ્કોટલેન્ડથી ગિફ્ટમાં આવેલી છે. બતાડવાનો છો તે બધી આફ્રિકાથી ગિફ્ટમાં આવેલી છે. મિત્રો અહીંયા જો ટ્રાઇબ્સની મૂર્તિ છે. અહીંયા કાકીડાની મૂર્તિ મોતીથી બનાવેલી છે. આ ડોલ સાઉથ આફ્રિકામાંથી ગિફ્ટમાં આવેલી છે. આ ડોલ નામીબિયાથી ગિફ્ટમાં આવેલી છે. અને આ ડોલ ગેમીબિયાથી ગિફ્ટમાં આવેલી છે. આ ડોલ લાઇબેરિયાથી ગિફ્ટમાં આવેલી છે. મિત્રો, આ ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમની ટિકિટ પ્રાઇસ 30 રૂપિયા છે. ડોલ્સ મ્યુઝિયમનો ટાઈમ સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી હોય છે. આ બધી ડોલ્સ સ્કોટલેન્ડ દેશનું કલ્ચર અને તેમના પહેરવેશ, તેમનો પોશાક દર્શાવેલ છે. તમે જ્યારે પણ ડોલ્સ મ્યુઝિયમમાં આવો ત્યારે તમને બધી ડોલ્સની માહિતી આપવા
ત્યાંના ગાઈડ હાજર હશે. મિત્રો, તમે બધા જોઈ શકો છો કે આ 2 ડોલ્સ સ્પેનથી આવેલી છે. તેની બાજુમાં એક બીજી ડોલ છે જે ઇટલીથી આવેલી છે. તેની બાજુમાં એક ત્રીજી ડોલ છે જે જર્મનીથી આવેલી છે. તેની બાજુમાં એક ચોથી ડોલ છે જે પણ જર્મનીથી આવેલી છે. મેં તમને ફર્સ્ટ ફ્લોરની બધી ડીંગલીઓ બતાડેલી છે. તો ચાલો હવે જઈએ આપણે સેકન્ડ ફ્લોરે. આ ઢીંગલીઓ તાઇવાનની છે. તાઇવાનમાં લોકો પોશાક અલગ અલગ પહેરે છે. આ પણ તાઇવાનની ઢીંગલીઓ છે. આ ઢીંગલીઓ ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, મલેશિયાથી આવેલી છે. બધા દેશોમાં પોશાક અલગ અલગ છે. મિત્રો, આ બધી ડોલ્સ વિદેશની કન્ટ્રીઝથી આવેલી છે જે રાજકોટના રોટરી ડોલ મ્યુઝિયમમાં મૂકવામાં આવી છે. આ ડોલ યુએસએથી આવેલી છે. તેની બાજુમાં ડોલ્સ જે છે તે કેનેડાથી આવેલી છે. આ બધી ડોલ્સ ઇન્ડિયા, યુએઈ, પાકિસ્તાનથી આવેલી છે. જો તમને રોટરી ડોલ મ્યુઝિયમની વિઝિટ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવી જ નવી જગ્યાના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.